તો આ ઓલી હમણાં ડિસેમ્બર મહિનો આપણો કેવો કહેવાય ખબર છે? એમાં બધા એનઆરઆઈ આવે ફોરેનથી પૈણવા હાટું. આપણે અહીં કમૂરતા હાલતા હોય, એમને કમૂરતા નડે જ નહીં, જાણે ઉપરથી લખાવીને આવ્યા હોય કે આમને કાંઈ ધર્મ ધ્યાનના લેવા દેવા નહીં, લગ્ન કરી શકશે. પણ એની હારે પાછા 8-10 ભૂરિયાવે આવ્યા હોય લગ્નની વિધિ જોવા માટે. અમારે રાજકોટ યાજ્ઞિક રોડ આપણે બધા જાણીતો જ સાહેબ, કરોડોના શોરૂમ છે. 4-5 ભૂરિયા આંટો મારવા નીકળ્યા, આમ જોતા 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 નીકળ્યા શોરૂમમાં, તો વચ્ચે 2 શોરૂમ વચ્ચે એક દરજીની દુકાન જોઈ ગયા. જૂની પુરાણી દરજીની દુકાન પર જોઈને ઊભા રહી ગયા. એક બિલાડી દૂધ પીતી હતી ખૂણા ઉપર. જોયું બિલાડી દૂધ પીવે છે, પણ સાહેબ વાટકો પિત્તળનો આવડો મોટો કોતરણી વાળો, અને ભોરિયન ચોટલી ખીતો થઈ કે આ દરજીને ખબર નથી, પણ આ કોતરણી વાળો જો આ વાટકો હોય કે ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાય તો 20 લાખ રૂપિયા આવે. અને સાહેબ ગાળીઓ તૈયાર કર્યો ભૂરિયાએ. અહીંયા ગયો, નાઇસ કેટ, મને બિલાડી બહુ ગમે, યુ નો હું રમાડું. દરજી કે રમાડીને હું નવરો જ છું. ઓલા બિલાડી ભૂરિયાએ ખોળામાં લીધી. ઓ વેરી ગુડ, વેરી નાઇસ, યુ નો મને બિલાડી બહુ ગમે. એમાં આ બિલાડી બહુ ગમી ગઈ છે. 2-4 પપ્પીઓ લીધી. 4-5 વાર રમાડ પછી કે તમારા બિલાડી વેચવી છે. ઓલો કે ભાઈ બિલાડીઓ થોડી વેચવાની, એમ નહીં, યુ નો જો પછી મને આ ગમી ગઈ છે, 10,000 રૂપિયા હું આપી દઉં, યુ નો. ઓલો કે ભાઈ નથી વેચ્યો, મારા સમ છે તમને તો આમ દેવા માંડ્યો. ઓલો કે ભાઈ નથી ઓકે 20,000 રૂપિયા બિલાડીને આપું છું, મને બહુ ગમી ગઈ છે, યુ નો આઈ લવ બિલાડી. ઓલો કે કાંઈ વાંધો નહીં, 20,000 બિલાડી વેચી નહીં. સાહેબ બિલાડી બગલમાં દાબીને 4-5 શોરૂમ આગળ ગયા, ભૂરિયાઓ પાછા આવ્યા. કે યુ નો પછી આ બધા પ્રાણીઓ છે ને એક જ વાટકામાં દૂધ પીવા માટે ટેવાયેલા હોય. આ તમારો પિત્તળનો વાટકો છે ને હું 1,000 રૂપિયા બીજા આપી દઉં છું, પણ આપી દઉં. બોલો કે ના વાટકો નથી. કે ઓકે પિત્તળનો છે, તમે બહુ પછી આની સાથે પછી આ દૂધ ન પીવે, મને આ બિલાડી ગમે, યુ નો આઈ લવ બિલાડી. પછી મરી જાય તો મને કેટલું દૂધ થાય? ઓકે 2,000 રૂપિયા હું આપી. ઓલો કે ભાઈ નથી વાટકો વેચવાનો, અને તું આ સમજી લે કે આ વાટકા વાહે રોડની 10 બિલાડી વેચું. તને એમ છે કે આ શોરૂમ વાળા કમાય છે? આ આજુબાજુના 2 શોરૂમ મારા છે ને બિલાડીમાંથી કરેલા. ગાળિયા બીજે જઈને કરજે. ગુજરાતીઓ કોઈની ઝપટમાં ચડે નહીં સાહેબ. હા ક્યાંય. અને સાહેબ ખામીને ખૂબીમાં પલટે નહીં ગુજરાતી. એક માણસને બોલવામાં પેલા બીજા ગિયરમાં ગાડી અટકે. સવારના પોરમાં સાહેબ છાપું ખોલ્યું જે આનંદમાં આવી ગયો. ઈ ભાઈ હવે થોડુંક તમે બેસી જાવ ને પહેલા તો મને મજા આવે. હા આમાં હું તમારી બીકને લીધા દાંત કાઢતા બીવે બધા. તમે બેસી જાઓ. મને બીક લાગે બોલતા. હા બેસી જાઓ. ક્યાં હતા આપણે? બિલાડી તો પતી, એ વેચાઈ ગયો. આવું થાય આમાં શું છે? હા માંડ એકલા હાલતી હતી ગાડી, પણ સાહેબ બોલવામાં પેલા બીજા ગિયરમાં ગાડી અટકે ને સવારના પોરમાં છાપું ખોલીને આનંદમાં આવી ગઈ કે હા એટલે લઈ કે આપણા કામની જાહેરાત છે. સેલ્સમેન જોવે બોલવામાં ગાડી અટકે, સેલ્સમેન ની જાહેરાત જોઈને જે આનંદમાં આવી ગયો, સવારના પોરમાં બગલમાં છાપું દાબીને પહોંચ્યો. આ જાહેરાત તમારી છે? દુકાન વાળો કે મારી છે. સેલ્સમેન જોવે છે. બોલા ઉપરથી નીકળ ગયા, મુદ્દો જોયો. કે ના મારે તો જગ્યા પર કે એવી વાત કરો ભાઈ કે હજી તો શટર ખોલો તો જગ્યા ભરાઈ ગઈ. મીંડો દુકાન વાળાને ગચકાવા. દુકાન વાળો કે જો ભાઈ મહાભારત નું પુસ્તક છે, 600 પાનાનું 250 રૂપિયાની કિંમત છે, અને આમ ઘરે ઘરે જઈને બહુ વ્યવસ્થિત બોલીને વેચી શકે ને એવા સેલ્સમેન એવી વાત કરો ભાઈ કે હું વેપારીનો દીકરો છું સાહેબ. બહુ ધડ કરીને એટલે એક પુસ્તક આપ્યું કે વેચાય તો વેચાય. સાહેબ ગયો એવો 10મી મિનિટે પાછો આવ્યો કે હા લ્યો 250 રૂપિયા બીજા આપો. સાહેબ બીજા 5-10 કરીને સાહેબ રાતના 10 વાગ્યા સુધીમાં 150 પુસ્તક વેચ્યા. દુકાનદાર અલગોઠિયું ખાઈ ગયું. હારા સેલ્સમેન દિવસના 5 નો વેચીએ કે 150 વેચા કઈ રીતે? સાહેબ પડખે બેહાડ્યો, બજેટમાં નહોતું તોય ચા પાણી નાસ્તો કરાવ્યા, ને પછી પૂછ્યું કે વેચા કઈ રીતે? તો એમાં કઈ નથી કે
જઈને બાયણું પકડાવું, બાયણું ખુલે એટલે કહું મહાભારતનું પુસ્તક છે, 250 રૂપિયાનું, 600 પાના છે, ખરીદો છો કે વાંચું? માણસોએ કંટાળી લીધેલા કે આ ડેલી ઉભો ઉભો વાંચવાનું ચાલુ કરે, 6 મહિના કાઢે, ટંકે ટંકે ચા પાવ 5000 નું બિલ કરે, ઘોયડા 250 સાહેબ, ઘોયડા કરીને ધંધો કરાવી લે ગુજરાત. હમણાં અમારે ભાઈબંધ ને વચ્ચે યાદ આવ્યું, કૂતરું કર્યું, બોલો મેં સલાહ આપી, મેં કીધું આમ કૂતરું નજીક આવે ને તો હૈડ કહેવાય, મને કહ્યું હૈડ કહું પેલા ચોટી ગયું કે મેં તારી રાહ જોવે કે તું કેદી હૈડ કે, પણ મેં કીધું હવે ધ્યાન રાખજે, મને કહો પડખેની શેરીમાં હોય ને કે ત્યાંથી ચાલુ કરવું જોઈએ કે આ એડવાન્સ થવું પડે. અને આપણે સાહેબ ગુજરાતીઓ છે ને ઉત્સવ પ્રિય છીએ. જો આ દેવા બાપાનો ઉત્સવ આપણે કેવો સરસ ઉજવીએ છીએ, બાકી એકલા એકલા તિથિ કેવું કઈ આવતું હોય એકલા એકલા ન ઉજવી શકાય, પણ ગુજરાતી લોકો છે ને સાહેબ ઉત્સવ પ્રિય છે. નાની બાબતને એક જબરજસ્ત ઉત્સવ તરીકે ઉજવે. ગણપતિ ઉત્સવ લ્યો, મહારાષ્ટ્રનો ઉત્સવ છે ને, આપણે 10 દિવસ ગણપતિ બોલાવીએ અને 10 દિવસ સાહેબ કાર્યક્રમ હોય. કલાકારો તો નવરા ન થાય. 9 દિવસ સાહેબ કાર્યક્રમ કરીને અમે થાક્યા હતા. વસંતભાઈ ને વિજયભાઈ મેં કીધું હવે 10મા દિવસે છે ને વિસર્જન યાત્રામાં જવું. સાહેબ વિસર્જન યાત્રામાં એવી મજા આવે, ઢોલ નગારા વાગતા હોય, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા થાતું હોય, અબીલ ગુલાલ ઉડતા હોય, નૃત્યો થતા હોય, એમ થાક ઉતરી જાય તમારો સાહેબ. અમે વિસર્જન યાત્રામાં જોડાણા, 10-15 મિનિટ આગળ હાલ્યા ને મારી બાજુમાં એક ભાઈ ગો કરતા હાલે. 10 મિનિટ સાંભળ્યું, પછી મેં બાવડું ચાલી ઉભો રાખે, શું ગમ? મને ગણપતિ બાપા મોરિયા. આખું બોલ ક્યાંથી બોલું? ગણપતિ બોલવા જાઉં તો આ બધા મોરિયા લગી પહોંચી જાય. મને એમ થાય કે મોરિયાથી જોઈન્ટ થાવ, ગણપતિ લગી પહોંચી જાય, ક્યાંથી બોલું? મીંડો મને ખચકાવા. મેં કીધું ના તું તાર ચાલુ થાય, તું ગમો ચાલુ રાખ સાહેબ. ક્યારેક ખોટ જાય ધંધામાં. હમણાં મારો છોકરો SSC માં તો સેમેસ્ટર સિસ્ટમ થઈ ગઈ, ગણિતનું પુસ્તક મોડું આવ્યું, પછી મને ખબર પડી કે આવી ગયું, માર્કેટમાં લેવા ગયો, દુકાનવાળાને પૂછ્યું ગણિતનું પુસ્તક, મારો હાથ ચાલી ગયો. મને કહ્યું હા આવી ગયું. મેં કીધું કેટલા રૂપિયા? મને કહી 80 રૂપિયા, 80 પૈસા. મેં કીધું મારી બાજુ વાળો 80 રૂપિયા લઈ ગયો, તારે 80 પૈસા વધારે શું કામ લેવા? મને કહે એડ્રેસ આપો એનું. કા? મને કહે 80 પૈસા બોલું, એ પેલા 80 રૂપિયા મૂકીને લઈ ગયા. કોઈ પૂરી વાત નથી સાંભળતું, હાથ એટલે પકડી રાખો. ક્યારેક ખોટ જાય છે. હા પણ સાહેબ એક તમને કહું, ટકોર કરું કે ગુજરાતી લોકો છે ને સાહેબ ઈ તોતડી ભાષા સ્વીકારી લેશે, તોછડી ભાષા નહીં સ્વીકારે. આ ગુજરાતીઓની ખુમારી છે. હે અને આજ આમાં હું જોઉં જુવાનિયાઓ ઘણા છે. હે જુવાનિયાઓ સાહેબ સંતવાણી તરફ વળે ને, આ કીર્તિદાને એક કરિશ્મા તો કર્યો છો. પેલા તમે જુઓ ને આભલાવ જ બેઠા હોય એકલા સંતવાણી, ઘરે નડતા હોય તો આય મોકલી દે. પણ જુવાનિયાઓને સાહેબ સંતવાણી તરફ વાળવાનો શ્રેય કીર્તિદાનને જાય. એને આખો એક પ્રવાહ પલટી નાખ્યો. હે હમણાં એ અડાબીડ કલાકાર આવે છે સાહેબ MTV ઉપર, કોને ખબર હતી ફોક સંગીત વાગે? એને સાબિત કર્યું કે આમાંય મજા આવે. અને સાહેબ ગમે એવો ડિસ્કો તમે સાંભળો પણ અંત છે ને ભજનમાં. એક તાર સાહેબ ઉપર જોડાઈ જાય, અભણ પાનભાઈ એમ લખે કે વીજળીના ચમકારે સાહેબ મોતીડું પરોવી લ્યો. એક ચમકારો ખાલી થયો હોય ને એમાં દોરો પરોવાઈ જાય સાહેબ, બેડો પાર થઈ જાય. ઈ બેડો પાર કરવાનો શ્રેય કીર્તિદાને સાહેબ એક ટ્રેન્ડ ચાલુ કર્યો નવો, હમણાં આવશે રસ્તામાં છે, હમણાં કોણ આવે છે. પણ સાહેબ આ હાસ્ય, આ સંતવાણી